દાળ ચોખા પલાળ્યા વગર કે આથા વગર આજે બનાવીએ છીએ વધેલા ભાતમાંથી ક્રિસ્પી ગુજરાતી હાંડવો. હાંડવાને સ્પેશિયલ વઘાર સાથે તૈયાર કરીશું અને એટલો ટેસ્ટી બનાવીશું ને એ બધાને ભાવશે. આજના હાંડવાની ખાસ વાત છે, ના તો તમારે કશું પલાળવાનું છે કે ના તો તમારે આથાની ઝંઝટ છે. થોડા બચેલા ભાતમાંથી એકવાર આ હાંડવો બનાવીને ખાશો ને તો મારી ગેરંટી છે બધાને ભાવશે. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. હું છું અંકિતા વણજારા અને ચાલો રેસિપી શરૂ કરીએ. તો એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી કડાઈમાં ઝટપટ વધેલા ભાતમાંથી હાંડવો તૈયાર કરવા એક વાટકી વધેલા ભાત લેશું. એમાં આપણે અડધી વાટકી જેટલું થોડું ખાટું હોય એવું દહીં ઉમેરી દઈશું. સાથે હું 2-3 ટેબલ સ્પૂન પાણી ઉમેરી રહી છું અને અડધી વાટકી જેટલો ચણાનો લોટ ઉમેરીશું. અને હવે શું કરીએ, બધી વસ્તુને સારી રીતે પીસી લઈએ. અહીંયા તમારે બેટર પતલું ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે, એટલે આ રીતનું મીડિયમ કટ તમારે બેટર રાખવાનું છે. હવે હાંડવાને એકદમ ક્રિસ્પી તૈયાર કરવા અડધી વાટકી જેટલો ઝીણો રવો ઉમેરીશું. જો ઘરમાં રવો ના હોય તો થોડો ચોખાનો લોટ પણ લઈ શકાય. આ રીતે આપણે પહેલા બધી વસ્તુને સારી રીતે મિક્સ કરીએ અને આજના હાંડવાને સુપર હેલ્ધી અને ટેસ્ટી તૈયાર કરવા ભરપૂર માત્રામાં શાકભાજી ઉમેરીએ. તો અહીંયા મેં 1/4 કપ જેટલી બારીક ચોપ કરેલી કોબી લીધી છે. નોર્મલી હાંડવાને દૂધી સાથે બનાવીએ છીએ, પણ એકવાર આ હાંડવાને મારી રીતે ટ્રાય કરજો. કોબી સાથે હાંડવો એકદમ ટેસ્ટી લાગશે. હવે 1/4 કપ જેટલું બારીક ચોપ કરેલું ગાજર, એક મોટી સાઈઝની બારીક કાપેલી ડુંગળી, 1/4 કપ જેટલા કાચા મકાઈના દાણા લેશું, 1/4 કપ જેટલા લીલા ધાણા ઉમેરીએ. સાથે આપણે અહીંયા 1 ટેબલ સ્પૂન અધકચરા વાટેલા શેંગના દાણા ઉમેરીશું. હવે મસાલામાં 1 ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર, 1 ચમચી જેટલો હળદર પાવડર, 1 મોટી ચમચી જેટલો લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ટેબલ સ્પૂન ગરમ મસાલો, 1 ટેબલ સ્પૂન ખાંડ અને 1 મોટા લીંબુનો રસ ઉમેરીશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દેશું. તો આપણે ભરપૂર માત્રામાં શાકભાજી ઉમેરેલા છે, તો એનું પણ પાણી થોડું અલગ થશે, એટલે શરૂઆતમાં પાણી બહુ વધારે નહીં ઉમેરવાનું. આ રીતનું થોડું ઘટ્ટ બેટર રાખવાનું. હવે આ હાંડવાને સુપર ટેસ્ટી બનાવવા એક વઘાર કરીશું, જેના માટે મેં 1 ટેબલ સ્પૂન તેલ ગરમ કર્યું છે. તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈના દાણા, અડધી ચમચી જીરું, 8થી 10 મીઠા લીમડાના પાનને સમારીને ઉમેરવાના. સાથે 1/4 ટીસ્પૂન હિંગ અને 2 ટેબલ સ્પૂન આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરીશું, અથવા આદુ મરચાં લસણ તમે તમારા સ્વાદ પ્રમાણે વધુ કે ઓછા કરી શકો છો. હવે તૈયાર થયેલા વઘારને થોડો મિક્સ કરી તરત જ હાંડવાના ખીરામાં ઉમેરી દેશું અને એકદમ સારી રીતે એને મિક્સ કરી લેશું. હવે આજનો હાંડવો ઇન્સ્ટન્ટ તૈયાર કરીએ છીએ, તો હાંડવાને એકદમ ફૂલેલો તૈયાર કરવા 1 પેકેટ ઈનો ફ્રૂટ સોલ્ટ ઉમેરીશું, અથવા 1 ટીસ્પૂન જેટલો ઉમેરવાનો. અને જો તમારી પાસે ઈનો ના હોય તો તમે અડધી ચમચી જેટલા કુકિંગ સોડા પણ લઈ શકો છો. તો હવે અહીંયા આપણે ઈનોને સારી રીતે મિક્સ કરી દેશું. આપણું બેટર તૈયાર છે. તો હવે કડાઈમાં ચટપટ હાંડવાને તૈયાર કરવા માટે અહીંયા 1 ટેબલ સ્પૂન તેલ કડાઈમાં ગરમ કરીશું. થોડું તેલ ગરમ થાય એટલે સફેદ તલ સ્પ્રિંકલ કરીશું. તો વઘાર આપણે હાંડવાના બેટરમાં જ ઉમેર્યો છે, એટલે હાંડવો બનાવતા સમયે ફક્ત તલ જ ઉમેરીશું. ત્યારબાદ 1 ચમચા જેટલું હાંડવાનું ખીરું ઉમેરીએ. થોડું હળવા હાથે આ રીતે ફેલાવી દઈએ. ઉપરથી થોડા સફેદ તલ સ્પ્રિંકલ કરીએ અને હાંડવાને ઢાંકી ધીમા ગેસ પર 3 મિનિટ માટે થવા દેશું. 3 મિનિટ પછી આપણે હાંડવાને ખોલી ઉપરની સાઈડ થોડું આ રીતે તેલ લગાવી દેશું અને હલકા હાથે હાંડવાની સાઈડને પલટાવી દેશું. પછી ફરી હાંડવાને ઢાંકી એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દેશું. તો આ હાંડવાને આપણે લગભગ બંને બાજુથી 5 મિનિટ જેવો કૂક કર્યો અને તમે જુઓ એકદમ ક્રિસ્પી અને પરફેક્ટ ગરમા ગરમ ભાતમાંથી હાંડવો તૈયાર થઈ ગયો. આ હાંડવો ટોમેટો કેચઅપ સાથે ખાશો ને તો ખૂબ જ ખાવાની મજા આવશે. ગ્રીન ચટણી સાથે પણ ખાઈ શકાય. અહીંયા તમે જુઓ તૈયાર થયેલો હાંડવો કેટલો સરસ બન્યો છે. બહારથી એકદમ ક્રિસ્પી છે, અંદરથી ખાવામાં એકદમ સોફ્ટ અને જાળીદાર છે. એકવાર આ હાંડવો તમે ટ્રાય કરજો અને કમેન્ટમાં મને ખાસ કહેજો આજની રેસિપી તમને કેવી લાગી.
અને તમારી પાસે જો ભાત વધ્યા હોય તો તમે કઈ રેસીપી બનાવો છો. તો જો આજની રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, વધારેમાં વધારે શેર કરજો. તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.